हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल સીટલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ અને ચણાની દાળના અપ્પમ, જે એકદમ હેલ્ધી એવો બ્રેકફાસ્ટ બનીને રેડી થશે। અને મગ અને ચણાની દાળ છે તો પ્રોટીન તો તેમાં ભરપૂર હોય છે। તો સવાર માટે નાસ્તામાં કે પછી સાંજ માટે નાસ્તામાં બનાવી શકાય તેવા ફણગાવેલા મગ અને ચણાની દાળના અપ્પમ બનાવવાનું શરૂ કરીશું। તો ફણગાવેલા મગના અપ્પમ બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી ફણગાવેલા મગ લઈ લીધા છે અને સાથે 1 વાટકી જેટલી પલાળેલી ચણાની દાળ લઈ લીધી છે। તો દાળને મેં 4 થી 5 કલાક જેવું પલાળી રાખ્યું હતું। હવે મિક્સર જારમાં 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચા, 4 થી 5 કળી લસણ સાથે અડધો કપ દહીં લઈ લીધું છે। તો દહીં આપણે બહુ ખાટું નહીં અને બહુ મોંઘું નહીં, એવું મીડિયમ એવું લેવાનું છે। અને મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી મેં મિક્સરમાં કરકરી એવી પેસ્ટ વાટી લીધી છે। જેવું આપણે હાંડવાનું બેટર બનાવતા હોઈએ છીએ તેવું મેં બનાવી લીધું છે। હવે આપણે નાસ્તાને વેજીટેબલથી ભરપૂર એવો હેલ્ધી બનાવીશું। તો તેના માટે અહીંયા મેં 1 નાનું ટમેટું, અડધું કેપ્સિકમ, 1 ડુંગળી વગેરે શાકભાજી લઈ લીધા છે। તમે તમારી પાસે બીજા કોઈ શાકભાજી અવેલેબલ હોય તો તે પણ ઉમેરી શકો છો। સાથે સારા એવા લીલા ધાણા ઉમેર્યા છે। તો મારા બાળકને બહુ જ શોખ છે કુકિંગનો, તો તે પણ મારી સાથે સાથે કુકિંગ કરવા લાગે છે અને શોખ થાય છે કે મમ્મી હું પણ મદદ કરાવું। હવે આપણે 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ ટાઈમે તમારે બેટરને મિત્રો ટેસ્ટ કરી લેવાનું કે મીઠું મરચું બરાબર તો છે કે નહીં। હવે અપ્પમની પેનને ગરમ કરવા મૂકી દીધી છે। તો આ અપ્પમની પેનમાં આપણે 2-2 ટપકા જેટલું તેલ ઉમેરી લઈશું અને પેન સારી રીતે ગરમ થાય એટલે તેમાં આપણે જે અપ્પમ માટેનું બેટર બનાવીને રેડી કર્યું છે તે ઉમેરી લઈશું। તો આ રીતે આપણે અપ્પમ આપણા બનીને રેડી થશે ત્યારે તે થોડા ફૂલશે એટલે આપણે બેટર જે કેવિટીની લેવલમાં જ ઉમેરવાનું છે, વધારે પડતું ઉમેરવાનું નથી। તો આ રીતે મેં બધી જ કેવિટીમાં બેટર ભરી લીધું છે અને તેને 5 મિનિટ જેવું આપણે ઢાંકી અને થવા દઈશું। તો અપ્પમ સારી રીતે ફૂલી ગયા છે। હવે આપણે તેને પલટાવવાના છે। તો આ રીતે આપણે તેને પલટાવી લઈશું બધા જ અપ્પમને। તો અપ્પમ ઇઝીલી ફરી જતા હોય છે। તો આ રીતે સહેજ મારે થવા દેવાની જરૂર હતી, તો 2 મિનિટ જેવું મેં થવા દીધું અને પછી મેં એને ફેરવી લીધા છે। હવે બીજી સાઈડ આપણે તેને ફેરવી લીધા છે તો થોડું 1-1 ટપકા જેટલું તેલ ઉમેરી લઈશું। તો ખૂબ જ ઓછા તેલમાં હેલ્ધી એવો આપણો આ બ્રેકફાસ્ટ બનીને રેડી થાય છે। તો વચ્ચેની જે કેવિટીઝ છે તેમાં અપ્પમ આપણા રેડી થઈ ગયા છે। તો તેને આપણે કાઢી લઈશું અને તે કેવિટીઝમાં આપણે બીજું અપ્પમનું બેટર ઉમેરી લઈશું, જેથી કરીને સાઈડના અપ્પમ છે તે થશે ત્યાં સુધી આની એક સાઈડ થઈ જશે। તો વચ્ચેના ભાગમાં ગેસની ફ્લેમ વધારે અડતી હોવાથી તે અપ્પમ જલ્દી થાય છે। તો સાઈડના પણ અપ્પમ બની ગયા છે તો આપણે તેને કાઢી લઈશું અને ખૂબ જ ટેસ્ટી એવા હાઈ પ્રોટીન અપ્પમ બનીને રેડી છે। તો મિત્રો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં મારી ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આ જ રીતે હું બધા જ બીજા અપ્પમ બનાવી રહી છું। તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો આપણો અપ્પમનો બ્રેકફાસ્ટ બનીને રેડી છે। તો આ રેસીપીને તમે વેઇટ લોસ તરીકે પણ ખાઈ શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તો મિત્રો ટ્રાય જરૂરથી કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો થેન્ક યુ ફોર વોચિંગ। મળીશું નેક્સ્ટ વિડીયોમાં।